આગળ વધતા રહ્યા. સદગુરુ મુક્તાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાનના વખતના સંત આપણને એમનું સમગ્ર જીવન શું બતાવે છે કે એ હંમેશા પોતાની ભૂલનો સ્વીકાર કરતા, નિખાલસપણે સ્વીકાર કરતા. પરસ્પરના વ્યવહારમાં ભૂલ થઈ હોય એનો સ્વીકાર કરે, સમજણમાં ભૂલ થઈ ગઈ એનો સ્વીકાર કરે, ક્યારેક પોતાનાથી બીજાને દુઃખ થઈ ગયું હોય તો એમાં વિચાર કરે કે આમાં મારી શું ભૂલ છે. એ મુક્તાનંદ સ્વામી આગળ વધતા ગયા અને એમને એવો અનુભવ થયો સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે કે મારું અંતર સંપૂર્ણ શુદ્ધ થયું છે. વિષય વાયુ વડે તરણ જેમ ઉડતી માવજી મેરુને તુલ્ય કીધી. મુક્તાનંદ સ્વામી કહે છે કે મારું જીવન પહેલાં તો એવું હતું કે સાધારણ જગતનો વાયરો આવે, વિષયનો વાયરો આવે અને હું ડિસ્ટર્બ થઈ જતો હતો, પણ હવે મેરુની જેમ અડગતા મારામાં આવી ગઈ છે. મને ગમે તેવા વાવાઝોડા તો પણ હલાવી શકે એમ નથી. આ પ્રોગ્રેસ સત્સંગમાં થાય છે. વેરાભાઈ નામના ભક્ત હતા. સ્વભાવ તો આંટીદાર હતો, ગુસ્સાવાળો હતો, રીસાવાનો સ્વભાવ હતો, ચોરી કરવાનો સ્વભાવ હતો. આ બધા પ્રસંગો એમના જીવનમાં બન્યા છે. પણ જ્યારે એવા પ્રસંગો બન્યા ત્યારે એમણે અંતરદ્રષ્ટિ કરી, ભૂલનો સ્વીકાર કર્યો, સત્સંગના સિદ્ધાંતોની દિશામાં ચાલ્યા. તો એક સમય એવો આવ્યો, વેરાભાઈ પોતે પૂજા કરવા બેઠા હતા, ધ્યાન કરવા બેઠા હતા અને એમને અનુભવ થયો કે મારા શરીરમાંથી કંઈક કાળે આકૃતિઓ બહાર નીકળે છે. પૂછ્યું કોણ છો તમે? તો કીધું કે હવે અમે તમારામાં નહીં રહી શકીએ. કામ, ક્રોધ, ઈર્ષા, માન, કપટ, દંભ, આ બધી વસ્તુઓ જાણે એમના જીવનમાંથી નીકળતી હોય એવો એમને સાક્ષાત અનુભવ થયો. આ અનુભવ કોઈ એકલ દોકલ વ્યક્તિઓનો નથી, હજારોનો અનુભવ છે કે જ્યારથી આપણે ભૂલ સ્વીકારવા માંડીએ છીએ ત્યારથી આપણો પ્રોગ્રેસ સત્સંગની અંદર થાય છે, આધ્યાત્મિક માર્ગે આગળ વધતા જવાય છે. એટલે આ વચનામૃતમાં શ્રીજી મહારાજે બહુ સ્પષ્ટપણે આ વાત સમજાવી કે આપણે કોઈને છેતરવા નથી અને આપણે જાતે પણ છેતરાવું નથી. આપણે પ્રામાણિક રહેવું છે, આપણે આપણી ભૂલનો સ્વીકાર કરવો છે. શા માટે? કારણ કે એમાંથી જ શાંતિ મળે છે, એમાંથી જ ઉકેલ મળે છે, એમાંથી જ પ્રગતિ થાય છે, એમાંથી જ ભગવાન અને સંત આપણા ઉપર રાજી થાય છે. તો જે વાત સ્વામિનારાયણ ભગવાને આપણને સમજાવી છે એ રસ્તે આપણે પ્રગતિ કરી શકીએ, અંતરદ્રષ્ટિ કરી શકીએ, એવી બુદ્ધિ, એવો પ્રકાશ આપણા અંતરમાં થાય એવી આપણે મહારાજ સ્વામી અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. આપણા જીવનમાં સુખ, શાંતિ અને પ્રગતિ માટે અંતરદ્રષ્ટિ એ પાયો છે. આ વાતને ખૂબ જ સરળ અને સ્પષ્ટ રીતે પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીના વક્તવ્યથી આપણે સમજ્યા. અંતરદ્રષ્ટિ કરી પોતાની ભૂલને કાયમ સુધારતા જવું એ જ જીવનના તમામ પ્રશ્નોનું કાયમી સમાધાન છે. આવો આ અંગે વિશેષ માર્ગદર્શન પ્રાપ્ત કરીએ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આશીર્વચનો દ્વારા. આપણા જીવનની અંદર જે પ્રશ્ન અનુભવાય છે એ બધામાં જ કંઈ મારો વાંક છે, આ એક જ્ઞાન થવું જોઈએ. જેટલા કંઈ પ્રશ્નો જીવનમાં આવે છે ને, આપણે પરસ્પર સંબંધમાં, આપણે ઘરમાં, કુટુંબમાં, પડોશ સાથે, આ સત્સંગમાં, નોકરી ધંધામાં, બધે સંબંધ હોય, દરેક પ્રશ્નમાં કંઈક મારો વાંક છે એવું પહેલાં તો કબૂલ કરવું જ પડે છે. દેર ઇઝ સમથિંગ રોંગ વિથ મી, આવું કરવું જ પડે. વિદ્યાનગરમાં હવે એન્જિનિયરિંગ કોલેજ છે, બિરલા એન્જિનિયરિંગ કોલેજ. તો વર્ષો પહેલાં, એટલે અમે જ્યારે ભણતા ત્યારની વાત છે, અહીં 60 વર્ષ પહેલાંની વાત છે. જેથી જુન્નારકર પ્રિન્સિપાલ હતા કોલેજના, અને બહુ ખાટું તમારે, ખૂબ એના પોતાના વિષયમાં એટલા નિષ્ણાત, કોઈ વિદ્યાર્થી એમનું પીરિયડ છોડે નહીં. આ પણ આમ કડક આમ રહે, પણ વિદ્યાર્થીઓને પોસાય, એમનું કડક પણ પોસાય. એમ કે માલ એટલું મળતું હતું ને, એટલું જ્ઞાન એવું મળતું હતું, એટલી સરળતાથી, સચોટતાથી, એટલે વિદ્યાર્થી ગમે ભોગ ભલે ખખડાવે, આ કરે તે પણ તો આવતા કરતા.
એકવાર એવું બન્યું, બહુ ખરાબ રિઝલ્ટ આવ્યું આમ ફાઇનલ પરીક્ષાનું. અમને થયું કે આવું કેમ, આટલું બધું. વિદ્યાર્થીને ભેગા કર્યા, ભાઈ તમે બધા આવો, કે એને સમજવું પડે. વિદ્યાર્થી એટલે વિદ્યાર્થીને ખબર પડી કે આપણને ખખડાવશે સાહેબ. આમ તો કડક સ્વભાવના હતા, ધૂળ કાઢી નાખશે. પણ તમને કોઈને વાંધો નહોતો, ગુનો છે આપણો કરે. પણ એક વાતનો એ લોકો વિદ્યાર્થીનો ડર શાનો હતો કે જો સાહેબ કહે મારે તમને ભણાવવું નથી, એ અમને પોસાયું નહોતું. જો સાહેબના મોઢા નીકળી ગયું કે હું તમે ભણાવવા માગતો નથી, એ નહીં પોસાય. બધા ભેગા થયા, બધું થયું. સાહેબ પણ આવ્યા. અંતરદ્રષ્ટિ, 2 મિનિટ અંતરદ્રષ્ટિ કેટલું કામ થઈ ગયું. આંખમાં આંસુ આવી ગયા, ઊભા થયા ને ક્લાસ છોડીને જતા હતા કે દેર સમથિંગ રોંગ વિથ મી. નીકળી ગયા, સમથિંગ રોંગ વિથ મી, આવું બોલ્યા. હવે વિદ્યાર્થીઓને આ એવી ઘેરી અસર થઈ ને, આખું જીવન, કેટલાક જીવન બદલાઈ ગયું વિદ્યાર્થીઓનું આ એક જ વાક્યથી. વિદ્યાર્થી બધા થયું કે વાક તો આપણો છે, 90% 95% તો સાહેબ હવે 1% તો પોતા ઉપર લઈને નીકળી ગયા. તો આ કેવું કહેવાય, કામ માટે ઉકેલ આવી ગયા. ખાલી તે વખત પૂરતું નહીં, અભ્યાસ ખાલી 2nd યર 3rd યર પૂરતું નહીં, લાઈફ ટાઈમ માટે ઉકેલ આવી ગયો. બધા પોતાની દ્રષ્ટિએ પોતાનો વાંક જોવા લાગ્યા. સાહેબે જો આવું કર્યું ને, એકદમ કે રિયલી હી ફેલ્ટ ઇટ. આમ કંઈ ખાલી કહેવા પૂરતું નહીં, તો તમે શીખીને જશો ને તો કહેવા પૂરતું થાય કદાચ સમથિંગ રોંગ વિથ મી. નો, અંતરથી આવવું જોઈએ. ખરેખર વાંક છે આપણો, એ તપાસીને ત્યાં સુધારો કરવાનો છે. 70% બીજા 30% તો વાંક હોય, 30% બધા નહીં. પણ તો 70% સામું ના જોતા, 30% સામું જુઓ. મારો કંઈ વાંક છે, તમારે 30% સુધારો. બીજાને તમે જોશો ને બીજાને પ્રેશર લાવીશું ને બે કરશું ને, ઉકેલ નહીં આવે. કાયમ ઉકેલ તો નહીં જ આવે. તમે એને વાંક કાઢો, એ તમે વાંક કાઢો, તમે વાંક કાઢો, ચાલતું જ રહે. એટલે ટૂંકમાં ઉકેલ માટે પોતાની તરફ દ્રષ્ટિ કરીએ. પોતાને કંઈક આપણા તો ભૂલ છે. જો અમને શું થયું, આ સાહેબને એકદમ ઉદ્વેગ મટી ગયો. પોતાની દ્રષ્ટિ કઈ ભલે 1-2% જ વાંક હશે, ઉદ્વેગ હતું ને કે આ વિદ્યાર્થી કેવા, કેમ આવું કર્યું, એ ઉદ્વેગ મટી ગયો. પોતે જોયું. પછી બળતા મટી ગઈ, બળતા થઈ ગઈ. ક્રોધ, ગુસ્સો સમી ગયો. એ તો જો અંતરદર્શી ના કરી હોત ને તો કેટલું ફાયરિંગ, કેટલો ગુસ્સો કાઢ્યો હોત. પછી વેર વધત, ઘર્ષણ થાત, જીવા જોડી. વિદ્યાર્થીઓ બુદ્ધિશાળી હતા, એમને કંઈ સાહેબનું બધું કહેલું માની ના લત. પણ જો આ રીતે કર્યું તો સારી લાભદાયી સમાધાની ટેવ પડે. હવે આમાં શું થાય, એકવાર અંતરદ્રષ્ટિ પાછા વળ્યા. સાહેબ દરેક જગ્યાએ હવે ભવિષ્યમાં જેટલા કંઈ પ્રશ્ન થશે, દરેક પોતાની ભૂલ તરફ જોશે. તો હમણાં આત્મતત્વ સાહેબ બહુ સ્પષ્ટ વાત કરી છે. ટૂંકમાં આપણે પોતા દૂષિત વૃત્તિ છે ને, એને આપણે ન્યાય ઠેરવે છે. જો કેવી રીતે, હવે ધારો કે તમે બાળકને તમે ખખડાયા, સજા કરી, તો ન્યાય તો શું આપો છો? આ કરવું જ પડે. એ તેનું વિદ્યા હોશિયાર ક્યાંથી થાય? ઘરમાં હોય માણસને એને ક્રોધ કરવો જ પડે, ગુસ્સો કરવો જ પડે. એટલે આપણી આ જે ભૂલ છે ને, એને તમે ન્યાય ઠરાવો છો, આવશ્યક ઠરાવો છો અને યોગ્ય ઠરાવો છો. આ તકલીફ આવે. ચોખ્ખી ભૂલ છે, પોતાની ભૂલ કબૂલ કરવાને બદલે તો આ રીતે કરો. પછી શું થાય, તો તમે કરતા જ રહેવાના, સુધારો નહીં. તમે ઘરમાં ગુસ્સો કરવાના જ, બાળકને મારવાના જ, બધું કરવાના જ તમે.
કે તમે માનો કે યોગ્ય છે, જરૂરનું છે, પણ ના, ત્યાં દૂષિત વૃત્તિ છે તમારી, ત્યાં ખામી છે, તો સ્વ બચાવ માટે તો આ બધું કરતા હો છો કે આપણે હું બરાબર રાઈટ છું, જે મેં કર્યું બરાબર જ છે, આવું કરવું જ જોઈએ, એટલે આને કહીને બધું વણસે છે. પછી અન્યને જવાબદાર ગણીએ છીએ. કદાચ આપણી ભૂલ સ્વીકારીએ તો હું ભૂલ કરું, ઓલાને લીધે મારે ભૂલ થઈ, જો બીજાને માથે ઢોળ્યું એને. તો એવું જ થાય છે. વિદ્યાર્થીઓ છે ને શિક્ષકનો વાંક કાઢે, શિક્ષણ પદ્ધતિનો વાંક કાઢે, મા બાપના ઉપર ઢોળે, પછી એને લીધે શું થાય, પોતે બેદરકાર રહે, પછી છટકબારી કાઢે, પછી પોતે તો સમાધાનની વૃત્તિ હોય જ નહીં. સમાધાન કરવા બેન તો હું સાચો છું પુરવાર કરવા માટે બેઠતા હોય, એ અંત આવતું જ નથી. આ સમાધાન કહ્યું એટલે પોતાનો દોષ જ્યાંથી ગણે નહીં, મારો કંઈક ભૂલ છે ને એ મારે સુધારવી છે, આટલું કહે. દરેક જો આવું કરે તો પ્રશ્ન જ ના રહે, પૃથ્વી સ્વર્ગ થઈ જાય. તો ટૂંકમાં અત્યારે આપણે આટલું જે પકડીએ કે દેર સમથિંગ રોંગ વિથ મી, આપણા અંદર કંઈક છે, પ્રમાણિકપણે શોધો, જડશે જ તમને. હા, સહેજાનંદ સાહેબ મહારાજની. મનુષ્ય જન્મ મોતી સમાન અમૂલ્ય છે, પરંતુ જેમ કોઈ મૂર્ખ મોતીને ઘંટીમાં દળીને વેડફી નાખે, તે જ રીતે આ અમૂલ્ય મનુષ્ય જન્મ ભગવાનની ભક્તિ વિના ફક્ત વિષય ભોગની પાછળ વેડફાઈ જાય છે.